સપ્ટેમ્બર 2026 માસિક રાશિફળ મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. આજે આપણે જાણીશું મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નો મહિનો કેવો રહેશે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ મહિનો કોઈ માટે નવી તક લઈને આવશે તો કોઈએ મહત્ત્વના નિર્ણયો લેતી વખતે ધીરજ અને સમજદારી રાખવાની જરૂર પડશે. મિત્રો, આ માસિક રાશિફળને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે શરૂઆતથી લઈને મહિનાના અંત સુધી તમારા જીવનમાં કયા પ્રકારના પરિવર્તનો આવી શકે છે તેની વિગતવાર વાત આપણે કરીશું. તો ચાલો જાણીએ. મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. સપ્ટેમ્બર 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે નવી શરૂઆત, પ્રગતિ અને આત્મવિશ્વાસ વધારનારો બની શકે છે. છેલ્લા કેટલાય સમયથી જે કામ માટે તમે મહેનત કરી રહ્યા છો તેમાં હવે ધીમે ધીમે સકારાત્મક પરિણામ મળવાની શક્યતા બની રહી છે. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકો માટે આ મહિનો મહત્વપૂર્ણ રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધી શકે છે અને તમારી મહેનતની નોંધ ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવામાં આવી શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે યોગ્ય તક મળી શકે છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી રહેશે. વેપાર કરતા લોકો માટે મહિનાની શરૂઆત સામાન્ય રહી શકે છે, પરંતુ જેમ જેમ મહિનો આગળ વધશે તેમ તેમ વ્યવસાયમાં ગતિ વધતી જોવા મળશે. નવા ગ્રાહકો સાથે સંપર્ક વધશે. જૂના ગ્રાહકો પાસેથી પણ લાભ મળી શકે છે. ભાગીદારીમાં વેપાર કરતા હોય તો મહત્ત્વના નિર્ણયોમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ધીમે ધીમે મજબૂત બનતો જશે. આવકના નવા રસ્તા અંગે વિચાર આવી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા પણ બની શકે છે, પરંતુ આવક વધે એટલે ખર્ચ પણ વધે તેવી શક્યતા બને છે. ખાસ કરીને ઘર પરિવાર અથવા જરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ થઈ શકે છે. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલાં ખાસ વિચાર કરવો હિતાવક રહેશે. પરિવાર તેમજ સંબંધો. પરિવારમાં વાતાવરણ સામાન્ય રીતે સારું રહેશે. ઘરના સભ્યોનો સહયોગ મળશે. કોઈ જૂની ગેરસમજણ હોય તો વાતચીત દ્વારા દૂર થઈ શકે છે. વડીલોની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. દાંપત્ય જીવનમાં નાની બાબતોને લઈને મતભેદ થાય તો ગુસ્સો કરવાને બદલે શાંતિથી વાત કરવી. સંબંધોમાં તમારી વાણી મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે મહિનો સારો રહી શકે છે. સંબંધને લઈને ગંભીર વિચાર આવી શકે છે. જીવનસાથી સાથે ભવિષ્ય અંગે ચર્ચા પણ થઈ શકે છે. જોકે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ખાસ ન લેવો. કામકાજ તેમજ માન સન્માન. તમારી મહેનત અને આત્મવિશ્વાસ તમને અન્ય લોકોથી અલગ ઓળખ અપાવી શકે છે. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે આગળ જતા ઉપયોગી બની શકે છે. મહિનાના અંતિમ દિવસોમાં અટકેલું કામ પૂર્ણ થવાની શક્યતા બની રહી છે. આત્મવિશ્વાસ વધશે અને આગળ વધવા માટે નવી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મેષ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મુખ્ય સંદેશ: મહેનત ચાલુ રાખો, ઉતાવળથી બચો અને મળેલી તકને ઓળખીને યોગ્ય સમયે ખાસ નિર્ણય લો. બીજી રાશિ જાણીએ, વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નો મહિનો સ્થિરતા, આર્થિક સુધારો અને પરિવારના સહયોગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મહિનાની શરૂઆતમાં કેટલાક કામ તમારી અપેક્ષા કરતાં ધીમા થઈ શકે છે, પરંતુ ધીરજ રાખશો તો પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવતી જશે. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકોને કર્મસ્થળ પર
પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની તક મળી શકે છે. તમારી કામગીરીને કારણે વિશ્વાસ વધશે. કોઈ નવી જવાબદારી મળે તો તેને ભાર ન માનતા તક તરીકે સ્વીકારવી હિતાવક રહેશે. વેપારી મિત્રો માટે આ મહિનો સારો રહી શકે છે. ગ્રાહકોની સંખ્યા વધવાની શક્યતા બની રહી છે. જૂના સંપર્કો ફરીથી વ્યવસાયમાં ઉપયોગી બની શકે છે. કોઈ નાની યોજના શરૂ કરવાની વિચારણા હોય તો સંપૂર્ણ આયોજન કરીને આગળ વધવું ખૂબ જ હિતાવક રહેશે. મહિનાના મધ્ય ભાગ પછી વ્યવસાયમાં વધારે ગતિ આવવાની શક્યતા બની રહી છે. પૈસા તેમજ આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. આવકના પ્રમાણમાં વધારો થાય અથવા આવકનો કોઈ વધારાનો માર્ગ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મેળવવા માટે કરેલા પ્રયત્નોમાં સફળતા મળી શકે છે. જોકે ખર્ચના મામલે બેદરકારી ન રાખવી. ખાસ કરીને દેખાદેખીમાં ખર્ચ કરવાનું ટાળવું ખૂબ જ હિતાવક રહેશે. પરિવાર વૃષભ રાશિના જાતકો માટે પરિવાર આ મહિને શક્તિનું કેન્દ્ર બની શકે છે. ઘરના સભ્યો સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યને તમારી મદદની ખાસ જરૂર પડી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અંગે વાતચીત પણ થઈ શકે છે. વડીલોની હાજરી અને આશીર્વાદથી મનને શાંતિ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધવાની શક્યતા બની રહી છે. અગાઉ થયેલી કોઈ નાની ગેરસમજણ દૂર થઈ શકે છે. જીવનસાથી તરફથી મહત્વપૂર્ણ સહયોગ મળી શકે છે, પરંતુ પોતાની વાત સાચી સાબિત કરવા માટે વધારે આગ્રહ ન રાખો. સમજદારીથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. જે લોકો પોતાના સંબંધને લઈને ગંભીર છે તેઓ ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે. નવા સંબંધોની શરૂઆત કરનારા જાતકો માટે પણ સારો સમય બની શકે છે, પરંતુ સામેવાળી વ્યક્તિને સમજવા માટે સમય આપો. સામાજિક અને વ્યક્તિગત જીવન સમાજમાં તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકે છે. તમારા અનુભવને કારણે લોકો તમારી સલાહ લેવા આવી શકે છે. મહિનાના અંતમાં આર્થિક અથવા વ્યવસાયિક ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે. જે બાબતને લઈને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેમાં પ્રગતિ થવાની પણ શક્યતાઓ બની રહી છે. વૃષભ રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મુખ્ય સંદેશ: ધીરજ રાખો, પૈસાની બાબતમાં સમજદારી રાખો અને જૂના સંબંધોને યોગ્ય રીતે જાળવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નો મહિનો નવી તકો, નવા સંપર્કો અને મહત્વપૂર્ણ નિર્ણયોથી ભરેલો રહી શકે છે. તમારી બુદ્ધિ, વાતચીત કરવાની કળા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આ મહિને તમને આગળ વધવામાં મદદરૂપ થશે. નોકરી અને કારકિર્દી નોકરી કરતા જાતકો માટે આ મહિનો પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. કાર્યસ્થળ પર તમારી વાતને મહત્ત્વ મળશે. નવી જવાબદારી મળી શકે છે. જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા નોકરીમાં બદલવાની રાહ જોઈ રહ્યા છે તેમને સારા સમાચાર મળવાની શક્યતા પણ બની રહી છે. ઇન્ટરવ્યૂ અથવા નવી નોકરી માટે પ્રયત્ન કરતા જાતકોને પણ તક મળી શકે છે. તમારા સહકર્મચારીઓ સાથે સંબંધ સારા રાખવા, ઓફિસની નાની વાતને વ્યક્તિગત ન બનાવવી. વેપારી મિત્રો માટે નવા સંપર્કો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. નવા ગ્રાહકો મળી શકે છે અને જૂના ગ્રાહકો સાથે પણ વ્યવસાય વધે તેવી શક્યતા બની રહી છે. ઓનલાઈન અથવા નવા માધ્યમથી વેપાર વધારવાનો વિચાર હોય તો આ મહિને તેના પર ગંભીરતાથી કામ કરી શકાય છે. જોકે કોઈ પણ કરાર અથવા દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી. આર્થિક સ્થિતિ જોઈએ તો પૈસાની સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
આવક વધારવા માટે નવા રસ્તા દેખાઈ શકે છે. મહેનતનું યોગ્ય વળતર મળવાની શક્યતા બની રહી છે. પરંતુ મિથુન રાશિના જાતકો માટે એક સાથે ઘણી જગ્યાએ પૈસા લગાવવાને બદલે યોગ્ય આયોજન કરવું વધારે સારું રહેશે. અચાનક ખર્ચ આવી શકે છે, તેથી નાણાકીય આયોજન રાખવું. પરિવાર તેમજ ઘર પરિવારમાં તમારી વાતચીત ખૂબ જ મહત્ત્વની રહેશે. ઘરમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે તમારી સલાહ લેવામાં આવી શકે છે. ભાઈ બહેન અથવા નજીકના સંબંધીઓ સાથે સંપર્ક વધશે. કોઈ જૂનો સંબંધ ફરીથી સક્રિય થઈ શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં નવી ઉર્જા આવી શકે છે. એકબીજા સાથે વાતચીત વધારવાથી સંબંધ મજબૂત બનશે. જે લોકો લગ્ન અંગે વિચાર કરી રહ્યા છે તેમના માટે પરિવાર તરફથી વાત આગળ વધી શકે છે. દાંપત્ય જીવનમાં જીવનસાથીની લાગણીઓને સમજવી ખૂબ જ જરૂરી રહેશે. માત્ર પોતાની વાત માનવાને બદલે સામેવાળાની વાત પણ સાંભળવી. પ્રવાસ તેમજ નવા સંપર્કો. મહિનાના દરમિયાન ટૂંકા પ્રવાસ અથવા કામના કારણે મુસાફરી થઈ શકે છે. આ મુસાફરીમાંથી નવા સંપર્કો અને નવી તક મળી શકે છે. બહારના શહેર અથવા દૂરના વ્યક્તિ સાથે જોડાયેલું કોઈ કામ આગળ વધી શકે છે. મહિનાનો અંત. સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં મિથુન રાશિના જાતકોને પોતાના પ્રયત્નોનું પરિણામ જોવા મળી શકે છે. પરંતુ નવું કામ શરૂ કરવાની તક મળી શકે છે અથવા આર્થિક લાભ પણ મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મુખ્ય સંદેશ: તમારી વાણી અને બુદ્ધિ તમારી સૌથી મોટી શક્તિ છે. તેનો યોગ્ય ઉપયોગ કરશો તો પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આ હતું મેષ રાશિ, વૃષભ રાશિ તેમજ મિથુન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર 2026નું માસિક રાશિફળ. મિત્રો, રાશિફળ આપણને સંકેતો આપે છે, પરંતુ જીવનમાં સફળતા માટે તમારી મહેનત, સમજદારી અને સારા કાર્યો સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો તમને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પરનું આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. પરિવાર તેમજ મિત્રો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. ફરી મળીશું બીજી રાશિઓના સપ્ટેમ્બર માસિક રાશિફળ સાથે. ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હૃદયથી પ્રાર્થના. હર હર મહાદેવ. કોમેન્ટમાં આપનો અભિપ્રાય જરૂરથી આપજો.